હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? સૌને ગુડ અને જય શ્રી કૃષ્ણ. હા, ગરમ કરી દે. હવે શરદી થઈ ગઈ છે અને દૂધ પીશું તો ઠંડુ ઠંડુ તો ઠંડી વધારે થોડું ગરમ કરી દે. અને અત્યારે વાતાવરણ છે ડબલ ઋતુવાળું થઈ ગયું છે. જે જેટલા પણ ગામડામાં રહેતા છે એ લોકોને કદાચ આઈડિયા આવી ગયો હશે કે હવે પેલું જે ઠંડીનો પવન કઈ ટાઈપનો હોય એ હવે ચાલુ થઈ ગયો છે. અમને એટલા માટે લાગે કારણ કે અમારા આજુબાજુ થોડું ગામડું ચાલુ થાય ને, તો એના કારણે મને થોડુંક ફીલ થઈ જાય કે હવે ઠંડીની શરૂઆત થઈ રહી છે. બરાબર. તો આજે પાછો વરસાદ પણ વરસ્યો છે એટલે કે છાંટા ચાલુ થયા છે. અને કાલે રાત્રે મેં એ તને ધનવીએ ત્રણે ભેગા થઈને ગાડી ધોઈ છે અને એમાં જે આવે છાંટા પડવાનું તો સમજો કે ભાઈ સાવ ચલો દીકરું રેડી થઈ ગયું છે. હવે ચા અને દૂધ અને ખાલી એક બિસ્કિટ ખાઈ નીકળું. જો ભાઈ કાલે ગાડી ધોઈ હતી અને ભગવાને આજે પાછી ગાડી ધોવડાય યાર પીસર પાછું હમણાં જોજો હમણાં લઈને જઈને પાછી ડસ્ટ બસ્ટ બધું ઉડશે એટલે મૂકી દે. ચાલ ધનવીને સાયકલ રિપેર કરવાની છે. ચાલ મૂક. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું સંભાર મસાલો. શું શું નાખ્યું છે તમને બતાવી દઉં. 1 ચમચી જીરું નાખ્યું છે, 1-1.5 ચમચી જેટલું તુવરની દાળ, અડદની દાળ 1-2 ચમચી, 1-2 ચમચી 1.5 ચમચી ચણાની દાળ, 1.5 ચમચી મેં આખા ધાણા લીધા છે પણ અમે ક્રશ કરીને રાખીએ છીએ, 1/2 ચમચી કાળા મરી છે, 1/2 ચમચી રઈ છે અને 5-6 લાલ મરચાં છે, 1/2 સ્પૂન જેટલી મેથી છે. આપણે પહેલાં લીલા મરચાં લાલ મરચાં કાઢી નાખીશું અને બધી વસ્તુ આપણે તવી ગરમ છે એમાં નાખી દઈએ. આપણે સરસ આપણે એને શેકી લઈએ. આ સંભાર તમે દાળમાં રોજિંદી દાળ જે આપણે ખાટી મીઠી દાળ બનાવે છે એનામાં પણ જરાક નાખીએ છીએ ને તેટલી ટેસ્ટી થાય છે ને કે પૂછવાની. બજારમાં આપણને સંભાર મસાલો ખૂબ જ મોંઘો પડે છે એટલે આપણે આ રીતે ઘરે બનાવીએ તો ખૂબ જ સહેલો અને સસ્તો પડે છે. થોડી નમી હટી જાય ત્યાં સુધી આપણે સરસ શેકીશું. સુગંધ ખૂબ સરસ આવી રહી છે બધી વસ્તુની. સરસ બધું આપણું મસાલો સરસ શેકાઈ ગયો છે. કમ્પ્લીટ શેકાઈ જશે ને તો સ્વાદમાં ખૂબ જ સરસ લાગશે આપણું, એટલે શેકાવવું જરૂરી છે. સરસ આપણું શેકાઈ ગયું છે. ઠંડુ કરો નાખી દઈએ. એ જ અનાજમાં કઢી પત્તા અને નાખી દઈએ. હવે એના અંદર આપણે 1 ચમચી જેટલી હળદર અને હિંગ નાખી બધી વસ્તુ આપણે સરસ મિક્સ કરી લઈએ. સરસ આને ઠંડુ કરવા દઈએ ત્યાં સુધી કઢી પત્તા અને મરચાં સરસ શેકાઈ જાય.
ખૂબ જ મસ્ત સુગંધ આવી રહી છે ઘરમાં મસાલાની. આ બધી ઇન્ગ્રીડિયન્ટ્સ આપણા ઘરમાં પડી હોય તો એટલું ટેસ્ટી અને સસ્તાથી આપણો સંભાર મસાલો થઈ જતો હોય છે. એટલે આ બધી વસ્તુ ઘરે જ બનાવવું જોઈએ, એટલે ખૂબ ચોખ્ખું અને સરસ ચોખ્ખું સ્વાદમાં મળે આપણે. કઢી પત્તા પણ મસ્ત ક્રિસ્પી થઈ ગયા છે. ગેસ આપણે બંધ કરી દઈએ. આના પર ઠંડુ થવા દઈએ. બધી વસ્તુ સરસ આપણે ઠંડુ કરી અને બ્લેન્ડરમાં ક્રશ કરી લઈશું. ઠંડુ પડવા દઈએ. જોઈ શકો છો આપણો સંભાર મસાલો મસ્ત તૈયાર થઈ ગયો છે. થોડું લીધો તો 100 ગ્રામ જેટલો આપણે ક્વોન્ટિટીમાં આપણે સંભાર મસાલો થઈ ગયો છે. 1 મહિનો આરામથી ચાલી જાય. ઘરે પણ તમે આ રીતે બનાવજો. કોમેન્ટમાં ચોક્કસ શીખીજો અમારો સંભાર મસાલો તમને કેવો લાગ્યો. આપણે મોરા મરચાં આજે વઘારિયા બનાવીશું. હવે મેં 8 થી 10 નંગ આ મરચાં લઈને આવી કતરી નાખ્યા છે. 1-1.5 પરી જેવું મેં તેલ મૂક્યું છે અને આપણે સરસ તેલમાં શેકી લઈએ. સાધારણ મીઠું નાખીએ. એના અંદર આમચૂર પાવડર નાખીએ. આ શ્રીખંડનો લાલ અને લીલા મરચાંનો આખો મસાલો છે, એ પેકેટ છે, તે આપણે 1-1.5 ચમચી જેટલો અંદર નાખીશું. આના અંદર રાઈ, જીરું, અજમો બધું નાખેલું છે કમ્પ્લીટ. આ મરચાં તમે આવી રીતે બનાવી અને અઠવાડિયું સુધી તમે ફ્રીજમાં રાખી અને ખાઈ શકો. જે આમચૂર પાવડર નાખ્યો તે આ ફ્રીજિવેશનનું કામ કરે અને ખટાશ પણ આવે. આ મરચાં ખાવાના ખૂબ જ ટેસ્ટી લાગે છે. મેં 2 વખત બનાવ્યા હતા. 1 વખત તમારી સાથે આ શેર કરું. તમારે એરિયામાં પણ આ મસાલો મળતો હોય તો ચોક્કસથી લાવી આ રીતે વઘારીએ બનાવજો. મસાલો આ રીતે શેકાઈ જવાથી એની કડવાશ જતી રહે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એટલે મરચાંને ખૂબ ચેરવવાના નથી, સાધારણ આરપાર જ કરવાના છે. થોડા ઘણા ચડી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો, ઠંડા પાડી અને ડબ્બીમાં ભરી દેવાના. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા મરચાં કેવા લાગે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું મેથીના થેપલા. 4 વાડકી ઘઉંનો લોટ છે, 1 વાડકી બેસન છે, 2 વાડકી બાજરીનો લોટ છે અને આ મેથીની ભાજી છે. અત્યારે મેથીની સિઝન નથી પણ ક્યારેક આપણને મળી જાય તો તાજી લાયા હોય તો એ જ દિવસ આપણે એનો ઉપયોગ કરી દેવાનો. કાં તો બીજે ત્રીજે દિવસે ભાજીને તરત પાણી વળી જાય છે અને બગડી જાય છે. એના અંદર આપણે સરસ એવા મસાલા કરીએ. અજમો નાખીશું, બે ચમચી આપણે ખાંડ નાખીશું. તમારી પાસે દહીં પડી હોય તો તમે દહીં નાખી શકો છો. હળદર, સેજ ગરમ મસાલો, હિંગ, 2 ચમચી લાલ મરચું, મીઠું સ્વાદ અનુસાર, લીલા મરચાં, લસણ અને વલિયારી. મરચાં હમણાંના બહુ તીખા નથી આવતા, મોરા જ આવે છે. બે ત્રણ ફરી જેવું આપણે તેલ નાખીશું એટલે ઉપરથી પોચા અંદરથી ક્રિસ્પી, અંદરથી પોચા સરસ એવા આપણા ઢેબરા થાય. થેપલા કહો, ઢેબરા કહો, તમે જે એનું નામ આપવું હોય તમે આપી શકો છો. સરસ એવું મિક્સ કરી લઈએ.
મિક્સ કરવાથી મસાલો બધી બાજુ સરસ એવો પહોંચી જતો હોય છે. સાંજના ટાઈમે રાંધવાની ખૂબ જ તકલીફ થતી હોય છે. શું બનાવીએ કન્ફ્યુઝન થઈ જાય છે. બસ હવે એને પાણી નાખી અને આપણે લોટ સરસ એવો બાંધી દઈએ. આ રીતે ના નરમ ના કઠણ આ રીતે આપણે લોટ સરસ એવો બંધાઈ ગયો છે. હવે પાતળા પાતળા થેપલા વણી અને સરસ ક્રિસ્પી શેકી લઈશું. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા થેપલા કેવા લાગ્યા. ચાલો ભાઈ 9:30 વાગ્યા છે. બંધ કર. કોપીરાઇટ. હા, કોપીરાઇટ મ્યુઝિક વાગે ને એમાં લાગે કોપીરાઇટ. કારણ કે કાલે રાત્રે અમે બધા જે ગયા હતા ને બરાબર, ત્યાં આગળ મને જ્યારે વિડીયો એડિટિંગ કરવા બેઠો અપલોડ કર્યો ત્યારે કોપીરાઇટનો ઓપ્શન આવી કે તમારા વિડીયોમાં કોપીરાઇટ લાગ્યું છે. તો પાછો વિડીયો ડિલીટ કર્યો, પાછો એડિટિંગમાં ગયો અને મ્યુઝિક મ્યુટ કરી ત્યારે કોપીરાઇટમાં કંઈક રાહત થઈ. અને બબુને કંઈક થયું છે. શું થયું માં દીકુ? હા જો કેવું રીતે વાગ્યું માં દીકરા? કેવું રીતે વાગ્યું હે બબુ? શું થયું હતું? શું થયું એને કંઈક ના કંઈક નાનું મોટું કોઈ વાગે એટલે વાગે. છેવટે પગ તો પડેલો જ છે, પગમાં કંઈક તો વાગવાનું જ છે. એ બેટું કેવું જમ્યું ખબર? સવારના શાકની સાથે સવારનું શાક અને દહીં અને મસ્ત મરચાં બનાવેલા હતા એ એમ કરીને પેટ ભરાણું મજે મોજ. અને શરદીને એ થઈ છે ને એટલે તાવે આવ કરી દો હવે દોડી જાય. ઋતુ બદલાય એટલે થોડું ઘણું રહેશે. ઋતુ બદલાય જાય, દુનિયા બદલાય, આવું જે કામ છે તો કરવાનું તો છે જ. કાલે બરોડામાં પણ પોલીસને કામગીરી સારી. રોડ ઉપર ક્યાંય ટ્રાફિક જમવા જોવા ના મળ્યું. અમદાવાદમાં બી ખૂબ જ સારું એવું આયોજન હતું પોલીસવાળાનું અને સરસ રીતે પ્રોપર કોઈ જગ્યાએ બધું પતી ગયું એમ કહો. ક્યાંય અને કઈ જગ્યાએ ટ્રાફિક ક્યાંય જોવા મળ્યું નહીં. કોઈ અનિચ્છ બનાવ નહીં બન્યો અને શાંતિથી બધું સુલે થયું. અમુક જગ્યાએ વસ્તુ પ્રોબ્લેમ થતી હોય છે કે ભાઈ જ્યાં કોઈ નદી કિનારો છે પોલીસનો બંદોબસ્ત હોય. અધરવાઇઝ કોઈ વ્યક્તિ આજુબાજુ ગામડામાં કોઈ રહેતું હોય અને એને તરતા આવડતું હોય તો વિસર્જન માટે જો મૂકેલો હોય ને બંદોબસ્ત એ રીતનું તો આ બધા આટલા બધા મૃત્યુ થાય છે એ બધા બંધ થાય. તો પછી સરકાર આવું કરતી પણ હશે કારણ કે મહેસાણા નગરપાલિકા કરી રહી છે. ખૂબ સારું અમારું તો આયોજન હતું. ક્યાંય કોઈને અજાણી વ્યક્તિને અંદર જવા જ નતા દેતા. એ લોકો તરવૈયે જ પોતાની રીતે મૂર્તિની પધરામણી કરતા હતા. એટલે કોઈ એવું બનાવ બને જ નહીં. ખૂબ સારું વ્યવસ્થા હતી. એકે બનાવ એવું મહેસાણામાં નહીં બન્યું. હવે અમારા મહેસાણાની અંદર જ કેવું છે કે હાલ મહેસાણાથી લોકો સપ્તેશ્વર ને વિશ્વેશ્વર વિસર્જન કરવા માટે જાય. હવે અહીંથી લગભગ 70-80-90 કિલોમીટર દૂર થાય ત્યાં આગળ વિસર્જન કરવા છે અને ત્યાંથી ડૂબી ના હોય. બરાબર વાઘ કોનો પછી ત્યારે પાછું પાણી હોય કેટલું ખબર? ખાબોચિયા જેવું ત્યાં પગ માંડ જતું હોય પાણીમાં. બરાબર અને 3-3 ફૂટની 4-4 ફૂટની મૂર્તિઓ લઈને જાવ. ગણપતિ ક્યાં વિસર્જન થવાનું હે તો વિસર્જન કરશે. પછી તમે રસોઈ કરતા વખતે વાસણનો બહુ જ અવાજ કરો છો. અને મસાલો બળી ગયો. હા બળી ગયો તો કાલે મેં એવું કર્યું ટિફિનની અંદર થોડીક સબ્જી રાખી મૂકી. ટિફિનમાં થોડી સબ્જી પાછી લઈને આવી. એ મસાલાની વાત નહીં કરતા, કાલે મકાઈનો મસાલાની વાત કરી. કાલે મકાઈનું પેલું બનાવે પછી બીજું શોધવા ગઈ ને એટલે ગેસ મારો ફાસ્ટ હતો, સાઈડમાં થોડોક મસાલો ચોટી ગયો. કાલે મકાઈનો વાત કરે છે. સવાર બી આવું થયું તું મારે એટલે સેમ્પલ લઈ લો. સેમ્પલ લાવું પણ રોજ ટિફિન આવે એટલે ખબર પડી જતો ને ખૂબ વધ્યું કેમ વધ્યું આ બધું જોવું જ હોય ને હે ખબર નહીં કે મિચ્છામી દુક્કડમ બધાને
કાલે મારી દીકરી બંસરીનો બર્થડે છે. વાહ વાહ. શ્રી નામ મસ્ત છે. વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે બંસરી બેન. ખૂબ ખૂબ ખુશ રહો, ખૂબ ખૂબ મોજ રહો, તમારા જેવી થાય. આહાહાહા. કોના જે મારા જે કે તારા જે? તારા અચ્છા મારા જે. મારા જેવી થાય એનું શું લેવાનું હે? ગાડી મારુતિમાં બનેલી છે. હા વાત સાચી છે. એ જે ગાડી ખરી ને ટોયોટોની એ કહે રહી છે. પછી ગાંજા કરીને ગાંજા કરી કોઈ ગાડી છે ટોયોટોની બલૂનની સેમ ટુ સેમ આવે છે. બરાબર, એ પણ ગાડી મારુતિમાં જ બને છે. અને કમલેશભાઈએ જે ગાડી લીધી ને એ પણ મારુતિમાં જ બની. આઈ થિંક ગ્રાન્ડ વિટારા અને આ બંનેને ગાડી સિમિલરમાં આવે છે. લેવલ ટુ લેવલમાં જ છે, સેમ ટુ સેમ છે. કોપી પેસ્ટ કર્યું કંઈક હશે. કારણ કે એ બધી ગાડીમાં આપણે ડીપમાં કદી ગયા નથી. કારણ કે આપણે લેવાની ના હોય તો રિસર્ચ કરીને કાંઈ મિનિંગ ખરો. BMW વાળાના શોરૂમમાં જઈએ અને કહીએ કે ભાઈ આનું એવરેજ કેટલું, અને આપણે લેવાનું નહીં. અત્યારે આપણે એવરેજ પૂછીને કોઈ મતલબ નહીં. આપણે પ્રુશિયા માટે ઇન્કવાયરી કરીશું, પણ એ હું નહીં કરું, માં હેત કરશે. હેતને ગમે છે, હેતને થાર પ્રુશિયા બધી ગમે છે, એને ઇન્કવાયરી એ કરશે. આપણે તો ખાલી સહી જ કરવી શામાં? ચેકમાં. હા તો બોલે ને બધું વાકની વાત છે ભાઈ. મોજ કરતું રહેવાનું જીવનમાં, લાઈફની અંદર એન્જોયમેન્ટ કરતું રહેવાનું. ચાહે કંઈ પણ થાય, મોજ કરો. શું કરવા સારું પડે, મોજ જ કરવાની હોય ને. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મનમસની સાથે. ત્યાં સુધી આપણે જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.